જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ। આજે આપણે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના દડવા ગામે આવ્યા છીએ અને દડવા ગામના ખેડૂતે આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર છેલ્લા 2 વર્ષથી ઉપયોગ કરે છે અને બાજુના જ ખેડૂત છે એની રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાનો ઉપયોગ કર્યો છે। એટલે આપણે બેયની કમ્પેરિઝન કરીએ। બેયે લસણ વાવ્યું છે, બે ખેડૂતોએ। હવે મિત્રો ભાઈ એક નજીક આવી જાય 1 મિનિટ માટે। આ ગ્રીન ઇન્ડિયા ખાતરથી વાવેલું લસણ છે અને આ પાળિયાનો વિકાસ અને છોડની નરવાઈ જોવો। અને આ છોડ છે એમાં રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વપરાયેલું છે। એ બાજુના ખેડૂત છે। હવે ટૂંકમાં એ ખેડૂત આપણે નાના મોટી ચર્ચા કરી હમણાં, ટૂંકમાં જેની રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાપર્યું એ ખેડૂત આરે તો એ કે એગ્રો વાળો મને આ સલાહ દઈ ગયો, આ સલાહ દઈ ગયો। મેં કીધું કાંઈ વાંધો નહીં, એગ્રો વાળાની સલાહ પ્રમાણે તમે કરજો। અને આ જે દડવાના ખેડૂત છે એની હારે આપણે નાના મોટી ચર્ચા કરીએ। તમારું આખું નામ શું? મારું નામ ગોપાલભાઈ ગોરધનભાઈ મોરી। ગોપાલભાઈ ગોરધનભાઈ મોરી। અને તમારો મોબાઈલ નંબર? 98 251 60 475। હવે ઓકે ગોપાલભાઈ, આપણે તમે ગયા વર્ષે કપાસ વાવ્યો તો, પછી આ વર્ષે આમાં મગફળી વાવી હતી અને આ વર્ષે પાછું લહણ વાવ્યું, તો તમને ગ્રીન ઇન્ડિયા ખાતર અને રાસાયણિક ખાતર વચ્ચે તફાવત શું લાગ્યો? રાસાયણિક ખાતર ને ગ્રીન ઇન્ડિયામાં શું છે કે થોડાક કુદરતી તત્વો હોય છે, એટલે જમીન સાથે થોડી પોચી રહે, બરાબર। અને બીજા નંબરમાં મોલ જે આપણે ગમે છોડ હોય, લસણ હોય કે મગફળી હોય, મેં તો મગફળીનો અનુભવ કરેલો છે અને કપાસનો તો 2 વર્ષથી અનુભવ કરું છું। એટલે એની છોડની તાકાત ને એની જે કુદરતી જે નેચરલ કલર હોય છે એ સારો રહે છે। ઓકે, પણ છોડની તાકાત ક્યારે મળે? કે જમીન આપણી ફળદ્રુપ હોય અને જમીનના મૂળિયા એની મૂળ અવસ્થા પ્રમાણેના હોય તો જ તાકાત મળે। આપણે હમણાં બેની કમ્પેરિઝન કરી। આ તમારું લસણ, આ તમારું લસણ છે અને આ બાજુવાળા ભાઈનું લસણ છે। હવે આ તમારું લસણ કેટલા દિનનું થયું? મારે 1.5 મહિનો જેવું થયું। 1.5 મહિનો। ના આ ભાઈનું લસણ? એનું 1.5 મહિના આસપાસ તો થયું છે। 1.5 મહિના જેવું। હવે મિત્રો આ લસણ 8-10 થી આગતરું ગોવાયેલું છે ભાઈ। આ લસણનો વિડીયો બનાવી લે। હવે આ જે આ તમારા પાડોશી ખેડૂતનું જે લસણ છે એમાં તમને કેવા પ્રકારનો રોગ દેખાય છે? તમારા લસણમાં તમને કેવા પ્રકારનો રોગ દેખાય? એની ઉપરની જે છોડની અણી છે ને એ સુકાયેલી દેખાય છે, બરાબર છે। અને આપણા ખેતરમાં નથી? મારે એટલું નથી, એટલું પ્રમાણ। ઓકે ખેડૂત મિત્રો, તો ગોપાલભાઈનો આપણે અભિપ્રાય લીધો। ગોપાલભાઈએ ગ્રીન ઇન્ડિયા ખાતર છેલ્લા 2 વર્ષથી વાપરે છે, તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો। બીજું, માણાવદર તાલુકા વિસ્તારમાં, ટૂંકમાં જુનાગઢ જિલ્લો છે, માણાવદર તાલુકો છે, એ વિસ્તારમાં કોઈ ખેડૂતને ખાતર જોતું હોય તો અમારા ડીલર છે વિનુભાઈ। વિનુભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો અને તમારી પેઢીનું નામ બોલો। કૃષ્ણા ઓર્ગેનિક માણાવદર, મારો મોબાઈલ નંબર છે 9974247871। મિત્રો, માણાવદર વિસ્તારમાં કોઈ ખેડૂતને ખાતર જોતું તો વિનુભાઈનો કોન્ટેક્ટ કરજો અને અભિપ્રાય માટે ગોપાલભાઈનો કોન્ટેક્ટ કરજો।